ગાંધીનગરના મહાત્મા મંદિરમાં સિટ્સકોન 2026ની 16મી વાર્ષિક કોન્ફરન્સ યોજાઈ રહી છે। આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં 950થી પણ વધુ તબીબો અને દેશ વિદેશના નિષ્ણાંતો ચેપી રોગો સામેના પડકારો પર ચર્ચા કરશે। કોન્ફરન્સની મુખ્ય થીમ એન્ટીમાઇક્રોબાયલ રેઝિસ્ટન્ટ છે, તો દવાઓના અંધાધૂન ઉપયોગથી વધતા સ્વાસ્થ્ય સંકટ, બેક્ટેરિયા રેઝિસ્ટન્સ અને ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ બાદ ઇન્ફેક્શનની પેટર્ન્સ અને ચેપી રોગો અંગેના નવા સંશોધન રજૂ થશે। ચાંદીપુરા વાયરસના બદલાતા વેરિયન્ટ્સ અંગે પણ વિશેષ ચર્ચા થશે। દવાઓનો જે વધુ પડતો ઉપયોગ થાય છે ને જેના લીધે દવાઓનો રેઝિસ્ટન્સ ને બધું થાય છે કે જે આપણે કંટ્રોલ કરવાનો છે, તો જે આ કોન્ફરન્સનો થીમ છે કે જે દવાઓનો જે રેઝિસ્ટન્સ, જેને આપણે એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ કહીએ, તો એની અવેરનેસ તો થઈ ગઈ છે છેલ્લા કેટલાય વર્ષોથી આપણે કે રેઝિસ્ટન્સ થાય છે એની ચર્ચાઓ કરીએ છીએ, કોન્ફરન્સમાં એની ડિસ્કશન થતું હોય છે। 3 दिनों के अंदर और जो हमारी वर्कशॉप्स हुई एक दिन की, उसमें हमने काफ़ी चीज़ों पर चर्चा की और हमें उम्मीद है कि ये चर्चा से लोग संक्रामक रोगों को अच्छी तरह से ठीक कर पाएंगे। આજના જમાનાની અંદર એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ જે છે એ ન દેખાતો એપિડેમિક જેવું છે। કોવિડ જેટલો ઘાતક હતો એટલું એન્ટી માઇક્રોબાયલ રેઝિસ્ટન્સ પણ એક ઘાતક થઈ રહ્યું છે અને હવે એક અમુક બિહેવિયરલ ફેક્ટર્સના કારણે, જેની અંદરમાં લોકોથી લઈને ડૉક્ટર સુધીની અંદરમાં જે બિહેવિયર ફેક્ટર્સ છે એ બધાના વિવિધ પરિબળોને કારણે આ વસ્તુ જોવા મળી રહી છે। Having a reference which says, okay, you don't have to do this, or you can do this smartly, we are hoping that that message will help the clinician make good choices, which is good not only for the patient, but also for the society at large. एंटीबायोटिक का बिना सोचे उपयोग करना नहीं चाहिए। कई लोग बिना प्रिस्क्रिप्शन के साथ मेडिकल से यूं ही दवा लेकर एंटीबायोटिक लेते हैं और पूरा कोर्स भी नहीं करते। इसलिए भारत में आज कई मरीज ऐसे हैं कि उस पर एंटीबायोटिक का कोई असर ही होता नहीं, तो मरीज को दर्दी को ये बहुत प्रॉब्लम होता है। तो पूरा भारत में जागरूकता लाने के लिए गुजरात में तो 3 महीने पहले से एक जागरूकता लाने का एक रोड मैप का कार्यक्रम हो चुका है और सभी डॉक्टर तक राज्य सरकार का आरोग्य विभाग पहुंचेंगे और ये माहिती देंगे।